એટલે આ ડેલિગેટ આ ફોનમાં તો એમ કહે છે કે તમારે 15 લાખની લોટરી લાગી. બસ ખાલી 15? મને તો હજી કાલ પર મેં ફોન આવ્યો તો અમિતાભ બચ્ચન કે મને તો બંગલો હાલવાનો છે. તમારા બેનો કપાળ નેટ ચાલુ છે કે બંધ? ઈ તો પેલું જુઓ પૂરા તેવલું કાલે રિચાર્જ તો કરાયું તું ને? મેં તો રિચાર્જ કરાયું હતું, પણ ઓલો દુકાન વાળો કે તમારો નંબર તો બ્લેક લિસ્ટમાં નોશો પરો. હવે આ બ્લેક લિસ્ટ એટલે શું? મને તો લાગે છે મારા નંબર ઉપર કાળો કલર કર્યો પરવો છે. એટલે રામ રામ કરો, આ બધી માયાજાળ છે અને લોટરીના ચક્કરમાં મુખ તો તારું ધોતિયું ખોઈ બેહી. મને તો લાગે છે મારા કલર. ઓય આ કોક રૂપાળી છોકરીનો ફોન આવેલો. આ કાલ રાતે મોડા ઉધી મેં વાતો નથી કરી હતી, અત્યારે એનો ફોન આવેલો. ઉપાડો ઉપાડો ધોવો તો ખરા કે તમારા નસીબમાં કયો આવો ભટકાણો. તો બેને ક્યાં ઊભું થાય છે? Hello, મારે 5 લાખ રૂપિયાની જરૂર છે. મારા લગ્ન નથી થતા. તમે કરશો મારી આરે લગ્ન? હું તો તૈયાર છું, તો તમને વાંધો ના હોય તો. અલ્યા તૈયાર વાળી ઘરે બેઠી અને હું જવાબ આલીશ તું. દેખો તમને કહું કે અમારી ઉંમરનો ચાલતો હોય તો હું તમને એક અડીખમ બંકો હોધી આપું મારા જેવો. પૂરી છોકરી તો રોવે છે પણ આમાં એમ કહે છે કે મારે 5 લાખ રૂપિયા જોવે છે, લગ્ન નથી થતા તમારો. તો આપણે શું? આપણે ક્યાં કુવારા છે? મુખી તારી ડોશીને ખબર પડી ને તો લાકડી લઈને આવશે. હોય આ તો માની જાતી હોય તો ડોશીની શું જરૂર છે? આમદરી ને બેઠી છે, ભલે નિયત બેઠી હોય. મોક્ષ તારે તો એક છે ભાઈ, બંદીના નાતે તારે મારો વિચારવો જોઈએ. તમે મને એમ કહો, તમે પૈસા આલો છો કે નહીં? મારે ખૂબ જરૂર છે પૈસાની. પૈસા તો નથી બકા, નકા તને ના પાડવાનું મન હેજ નથી મારો પાછો. જો પૈસા ના આપ્યા ને તો હું તમારો વિડીયો વાયરલ કરીશ. હમણાં જે લગ્નમાં બોલ્યા ને એનો, અને ફોનમાં વાયરસ મૂકીને હેંગ કરી નાખીશ. મુખીથી એવું તો શું કર્યું કે આ તારો વિડીયો વાયરલ કરવાની વાત કરે છે? એટલે મેં એવું કઈ નથી કર્યું ભાઈ, હું તો ખાલી દાંત કાઢતો હતો ને હલો હલો જ કરતો હતો. તમે દોત ગાઢ્યા પ્રમાણે એવું જ લાગે છે કે કોક તો હડપલું કર્યું દેશે. એમને એમ તો નહીં બેઠા રહ્યો. એ બધું મૂકો ને એ વિચારો કે પૈસા ચોથગાવશો. ભગત તારે જો જોડો કોઈ પડી હોત હાલ દે મને ઉસીના. મારી પાસે ભગવાનનું નામ છે ને એક તૂટી ગયેલી માણસ એ મંદિર એમ પડી છે, કોદ લેતો. આ વાયરસ તો બહુ ખરાબ. કાલે મારા કૂતરાને થયો તો ને તે આખો દી હૂતો રહ્યો અને હવે મુખીના ફોનમાં. અલ્યા ઈ વાયરસ નથી, આ તો ઓનલાઈન વાળો છે. કોઈ વાંધો નહીં, આપણે ફોન ને આબુ ધોઈ નાખશું એટલે વાયરસ નીકળી જાય છે ને. પણ આ તો વિડીયો વાયરલ કરવાનું કહે છે. વિડીયો વાયરલ કરશે તો સમાજમાં મારું નામ શું રહેશે? નામ તો ક્યાં હતું તો રે, નામ વેસી વેસીને તો ગામમાં હબકણ કરાય. એટલે પણ મારી બાયડી પાસે વિડીયો થાય તો મારી તો પથારી ફરી જાય ને. એટલે પણ તારે શું પથારી ફરવાની છે? તારા તો અમને રીંગણી દઈને જ બેઠી છે અને બધી વધીને શું કરશે? 2-3 મહિના હજી વધારે બેઠી રહેશે. તારા તો શાંતિ, બીજું શું? એટલે શાંતિ છે ને કંકોડાની? બાયડી વગર કેટલું કાઠું પડે તને શું ખબર? ઓલું કૂતરું મરી ગયું ને કૂતરું, એમાં લુગડા ગંધાય છે ધોયા વગર. લુગડો તો હવે આચી ધોઈ નખાય મુખી બા. હવે આખા ગામની પંચાયતમાંથી ઓછા આવે તો હોય ને. એ બધી વાત મૂકો અને વિડીયો વાળીનું શું કરશો? ફરિયાદ કરો પોલીસમાં. ફરિયાદ થાય તો કાલે છાપામાં આવી જાય અને મારો તો આખા વિસ્તારમાં ફરતું થઈ જાય નામ, સમાજમાં આબરૂ શું રે? મફતમાં છાપામાં ફોટા આવે એથી વધારે શું મુખી બા? તમારો અને ડેલિકેટ બાનો તો વટ પડી જશે. એટલે આવો વટ નથી પાડવા મારે. વટમાં આબરૂ વેચાઈ જાય મારી. એ ફોન આવ્યો. 5 લાખ રૂપિયા નાખશો કે હું વિડીયો વાયરલ કરાવું? હું શું કહું બટી, થોડા વ્યાજબી રાખો ને, વધારે નહીં પણ સેજ તો ઓછા કરો. ઈતરી આમો કેટલા આલશો? પૂરા હું તમને છે ને 400. હવે નાનો પડતા ના તમને તમારે હાવ ના શોખ. છેલ્લા 4 લાખ આપવા પડે છે. 4 લાખ નહીં મુખી કેને 4 લાખ તો વધારે પડે લ્યા. હા મેડમ, 4 લાખ નહીં, એમ કરો 3 લાખ ને 90,000 રાખો. પણ તું તો ભિખારી કરીશ મને. મેં 400 થી ચાલુ કર્યું તો કીધું 10-12 હજારમાં પટી જાય. તો સીધો 4 માળ થડી ગયો ઉપર.
ભાઈ ક્યાં પૈસા ઘટે છે પછી બોલે જ નહીં. હમણાં ગામમાં સરકારે તળાવ બનાવવા માટે ગ્રાન્ટ આપી હતી. મુખ્ય તળાવની જગ્યાએ ખાબોચિયું બનાવ્યું, પછી પૈસા હોય જ ને. હા, પણ મારી જોડે તો નથી ને, મને શેન વચમાં લાવો છો ખોટો. તમારી જોડે નથી એવું કોણે કીધું? આપણા ગોળમાં ક્યાંય પણ હબકણ થાય કે તૂટે, તમારા ખિસ્સામાં પૈસા આવી જ જાય. આ બધી વાતો છે ભગત. હવે પેલા જેવું નથી રહ્યું આગેવાનીમાં. હવે તો ખિસ્સાના વાપરીએ ને વટ પાડવો પડે છે. ઈશાના તો તમે તમારા મેણામાં વાપરો એમ નથી, બીજે વાપરો ઈ તો વાત મેલો. 4 લાખ આવશો કે વિડીયો મેલો આવડી બધી રકમ અમારા ગરીબ જોડે ન હોય. એમ કરો તમે, હું તમને પૂરા હે ને પૂરા 500 તમને છે ને હું ગૂગલ પે કરી નાખું. બસ હવે કોઈ બોલતા નહીં. જેના 3 લાખ આનવા પડશે, બાકી વિડીયો વાયરલ હશે. અને બેન, તમને જોતો તો લાગે છે કે તમે કોઈ ખારા ને ખાનદાની ઘરના છો. તો એવી તો શું મજબૂરી બની કે તમારે આવો ધંધો કરવો પડ્યો? તમારે ઘરઘેણું કરવું હોય ને તોય મારા ધ્યાનમાં એક છોકરો છે પાછો. 20 લાખ રૂપિયા તૈયાર કરીને બેઠો છે. બોલો મૂકું વાત તમે કહો તો. 3 લાખ રૂપિયા આલવાના જ નાખો. 3 લાખ રૂપિયા તો નથી, તમે કહો તો 1100 રૂપિયા અને 3 બોરી બાદરી આલો. 2 બોરી મોય આલીશ મારી કરો પીને પૂરી 5 બોરી. તમે તાર ગમે એમ રોટલી થેપો પૂરી જ નહીં થાય. પીક નથી માગતી હું. છેલ્લા 2 લાખ નાખો ને કાલ તમે બંને ફેમસ હશો. બટા મારી વાત હોભળ, આમ આટલા રૂપિયાનું તું શું કરીશ? નહીં કોઈ ચોરી જુઓ તો, અને એમ કર 2000 રૂપિયા રાખ, તારા ખિસ્સામાં પણ વજન રહે અને બીક પણ નહીં. 1 લાખ રૂપિયા હવે છે તમારી જોડે? અરે બટી મોશો કો હાલતો નથી. મારી પાસે એટલે આલુ ચાલશે. 50,000 તો છે નહીં. મારા હાળાને આલ્યા છે, પાછા આવે ત્યારે આલો તો ચાલે. 25,000 તો છે ને બી ખાઈયો તમારી જોડે. ભિખારી કીધા છે તો પછી ભીખની જેમ માંગો ને 5-10 રૂપિયા. ન તમારા ન અમારા, છેલ્લા 5100 રૂપિયા રાખો. સારું, આ નંબર ઉપર નાખી દો. હું શું કહું આપણો તો હા બોલો. આપણે બહેના હપ્તા કરવા હોય તો થાશે.